રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે છબી જોઈ કોટે કંદર્પ લાજે રે. એમાં સમજવાનો જો દ્રષ્ટાંત આપણે લઈએ તો વચનામૃતમાં મહારાજે કીધું કે અથાગ સમુદ્ર છે, એમાં જેની જેટલી ચાંચ અને જેટલું બળે અંદર બોળી શકે એટલું એ પાણી ભરી શકે. એથી કરીને પાણી કંઈ ઓછું થતું નથી અથવા તો એ કંઈ ખૂટતું નથી. એમ વિશાળ આકાશ છે, એની સીમાઓ માપી હોય તો ઘણી અઘરી પડે. ચકલી હોય તો એ નાનો ફડકો લે તો નાનું દાયરો કરે, અને મોટો ગરુડ હોય તો એ ગરુડ હજારો યોજન સુધી એ ઉડી શકે. દરેકને એની સામર્થ્ય છે. એમ સત્સંગીની અંદર પણ વ્યક્તિગત ચડતી ઉતરતી દરેકની અંદર સામર્થ્ય રહેલી છે. સંગ કરવાનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે એ કેટલા પ્રમાણમાં કરે છે કે કેટલી હદ સુધી કરે છે, એ એનું ક્વોલિટીનું મહારાજે ત્યાં ક્વોલિટીનું પ્રાધાન્ય આપ્યું. ક્વોન્ટિટી એટલે વધારે સત્સંગ કરે છે, વધારે ઉત્સવમાં જાય છે, વધારે કથા વાર્તા કરે છે, એ વસ્તુને જો એની સાથે સાથે તમે એનું સમજણનું જે અંગ છે એ પણ જો. મહારાજે એ વચનામૃતમાં સમજાવ્યું ને કે કોઈ એવો હરિભક્ત હોય કે એની વ્યવહારે કરીને જાજી બુદ્ધિ ન ચાલતી હોય, જાડી બુદ્ધિ જેને આપણે વચનામૃતમાં શબ્દ વાપર્યો. મહારાજ કે બુદ્ધિ એ જાડી હોય અને એ વ્યવહારની અંદર કદાચ એટલો કુશળ પણ ન હોય, પણ ભગવાનનો એને ભારોભાર મહિના છે, કદાચ એટલી ભક્તિ પણ નથી કરી શકતો. હા, કે માળાને આપણે કહીએ ફેરવવાની તો 2 માળા કરે પછી કોઈ પણ એને કારણોસર ભક્તિ એટલી નથી થતી, પણ એનું નિષ્ઠા જે છે સર્વોપરી છે, એની જે શ્રદ્ધા છે સર્વોપરી છે, એની સમજણ સર્વોપરી છે, ભગવાનનો આશ્રય એનો સર્વોપરી છે. તો એવો જે ભક્ત છે મહારાજ કે ઉત્તમ છે. પછી કદાચ કોઈ વ્યવહારે કુશળ હોય, ઝીણી બુદ્ધિ હોય, હોશિયાર હોય, વ્યવહારની અંદર બહુ સારું નામ પ્રખ્યાતિ મેળવેલું હોય, પણ એને ભગવાનની નિષ્ઠા કે ભગવાનના આશ્રયની અંદર એને ખામી હોય અથવા તો એની અંદર ન્યૂનતા હોય તો મહારાજ કે એ ન્યૂન છે, સાચી ભક્ત, મોટો સત્સંગી નથી. એટલે મહારાજે જે કીધું કે સારા સત્સંગીઓની, મોટા સત્સંગીઓનો જ્યારે સંગ સમાગમ કરવો કે મુક્તોનો સમાગમ કરવો, સારા સત્પુરુષોનો, સંત પુરુષોનો સમાગમ કરવો, એની પાછળનો હેતુ એ છે કે જેવો વ્યક્તિ તમે જેની સમજણ, તમે એનામાંથી ગુણ કયો લેવાના છો, એનું જ્ઞાનનો તમે લેવાના છો, જે એની વિચારધારા છે વિચારધારાનું ગ્રહણ કરવાના છો તમે. બરાબર. હવે વિચારધારાની અંદર જો એની માનસિકતા જે ન હોય, ભગવાનની ઉપાસના ભક્તિમાં જે દ્રઢતા જોઈએ એવી ન હોય, તો એ તમારી સાથે રહીને એના વ્યવહાર, એ જ વસ્તુ એના કાર્યની અંદર પ્રતિપદતા છે. એક માણસ અડધો કલાક જ ભગવાનનું ભજન કરે છે, પણ એટલું એકાત્મ ભગવાનની સાથે, મૂર્તિ સાથે એકાત્મપણું કરીને કરે છે, તમે એનો સહવાસ કરશો તો તમે ભગવાન સાથે એકાત્મપણું કરતા શીખશો. અને એક વ્યક્તિ 10 કલાક કદાચ ધૂન કરે છે, ભગવાનનું ભજન કરે છે, પણ ભગવાનની મૂર્તિમાંનું ધ્યાન રહેતું નથી, એનો સંગ કરશો તો તમને શું શીખશો? એમાંથી એટલું શીખશો ભગવાનનું પછી કામ ગમે તે કરતા હોઈએ, ભગવાનનું ભજન જોડે કરવું જોઈએ, પછી ભગવાનમાં મૂર્તિમાં એકાગ્રતા હોય કે નહીં એનું મહત્વ તમને સમજાય નહીં. કારણ કે જેની સંગમાંથી તમે શીખ્યા છો, જેની સહવાસમાંથી શીખ્યા છો, એ વ્યક્તિમાં પોતામાં એ ગુણ નથી. એટલે મહારાજે કીધું, જો સંતોનો સમાગમ કરવામાં પણ મહારાજે લખ્યું, સંત અને અસંતનો ભેદ જાણો. બધાને એક સરખા જાણીને સમાગમ કરવા જાઓ તો જે સારું હોય એ દબાઈ જાય અને જે ખોટું હોય એ ઉગી નીકળે. અને એવું જો થઈ જાય તો પછી અમારે ત્યાં આપણે ગુજરાતની અંદર હમણાં બહુ મોટો ત્રાસ છે ગાંડા બાવળનો. એ બધા જે એ નાખતા તો નાખી દીધા એના બીજ, પણ હવે કાઢ્યા નીકળતા નથી. એમ જીવનની અંદર એવા જો કોઈ અધર્મના કે ભગવાનની નિષ્ઠાની અંદર ખામી ઉત્પન્ન કરનારા, ભગવાનની ઉપાસનામાં ખામી ઉત્પન્ન કરાવનારા, વિકારના એવા વિકૃત કોઈ એવા જો ગુણ અંદર ઉગી કે અંદર બીજ એના પડી ગયા તો પછી મહેનત કરવાથી અથવા તો એક જન્મ, આપણો જન્મ જે મળ્યો છે, આપણી પાસે એવો તો સમય છે નહીં કે હજારો વર્ષ આપણે કંઈ મહેનત કર્યા કરે, આપણે તો ફળે લેવું છે. પણ જો એ એવું કંઈક બીજ રોપાઈ ગયું કે જેને સુધારવા માટે મહારાજે કીધું 1 જન્મે સુધરે, 2 જન્મે સુધરે, 5 જન્મે સુધરે, વચનામૃતમાં મહારાજે કીધું ને, તો આપણી પાસે એટલા જન્મોના આપણે અવકાશ નથી લેવો. આપણે આને આ જન્મે મોક્ષ એટલે મેળવો છે, એટલે સાવધાન થઈને રહેવું. સત્સંગ કરવો તો એવા સમજણવાળાની સાથે રહીને સત્સંગ કરવો. સમજણવાળાનું જે યોગ કરવા પછી જે શાસ્ત્રોની અંદર જે પ્રતિપાદિત કર્યું છે એવા ગુણોને આપણે ગ્રહણ કરવા, એનું અનુસંધાન રાખવું. એનું જ્યારે ગુણ તમારામાં એનું બળ થશે, નિષ્ઠાનું એનું બીજું બળ જ્યારે તૈયાર થશે તો પછી ક્યારે પછી એને કોઈ બીજું વિઘ્ન આવે નહીં. એમાંથી તમને ફળની પ્રાપ્તિ થાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે એ રીતે સમજણનો મહિમા સમજી, ભગવાનનો મહિમા સમજીને સમાગમ કરવો, યોગ કરવો. એટલે અને એક એવું પણ માનીને ચાલુ, એક ખરાબ હોય તો બધા ખરાબ પણ નથી હોતા, અને એવું પણ સાથે સાથે માનવું એક સારા હોય એટલે બધા સારા પણ નથી હોતા. ભગવાને એટલા માટે વિવેક આપણને શીખ્યો છે કે સારા નરસાનું આપણે વિવેક કરી શકીએ, આપણે ઓળખી શકીએ. અચ્છા, એક બહુ સારો પ્રશ્ન આવ્યો છે, અંતઃશત્રુનો નાશ કેમ કરી શકીએ?
બહુ મૂંઝવણવાળો પ્રશ્ન છે. મૂંઝવણવાળો એટલા માટે છે કે બાહ્ય શત્રુ તો આપણને દેખાય છે, એટલે આપણને ખબર છે કે આ શત્રુ છે, બરાબર, પણ અંતઃશત્રુ આપણને દેખાતા નથી. બાહ્ય શત્રુ બહારથી આક્રમણ કરવાના છે, અંતઃશત્રુ અંદર રહેલા જ છે, આવવાના નથી, અંદર રહેલા છે, પ્રકૃતિની સાથે ભળેલા છે. એ ક્યારે હાવી થઈ જાય ને એનો કોઈ નિર્ધારિત નથી. આપણે હમણાં હસતા બોલતા હોઈએ અને બહુ આનંદ વિનોદ કરતા હોઈએ અને અચાનક કંઈક એવી પ્રસંગ આવી જાય અને તમે જુઓ તો 1 સેકન્ડની અંદર માણસ ક્રોધિત થઈ જાય છે. હા, એટલે ક્યાં બહારથી આવ્યો ક્રોધ? તો કે ના, અંદર જ પડ્યો હતો, એ શત્રુ હતો જ. એટલે એક અજ્ઞાત જે શત્રુ કહેવાય એની સાથે યુદ્ધ કરવું જેટલું કઠણ છે એટલું અંતરશત્રુઓ સાથે નો સંઘર્ષ કરવો અથવા એની સાથે યુદ્ધ કરવું કઠણ છે. પણ ભગવાને કીધું કે આ જે અંતરશત્રુઓને ટાળવાનો ઉપાય જો જોવો હોય, કરવો હોય તો જે સરળતાથી કરી શકાય, જે હું સમજું છું ને જે આપણે અમલમાં ઘણા ભક્તોએ મૂક્યો ને એનાથી એમને સિદ્ધ થયું, એવો તમને રસ્તો બતાવું કે પહેલાં તો જીવાત્માએ સમજણ રાખવી બહુ જરૂરી છે અંતરશત્રુને ટાળવા માટે. કે તમે જે વસ્તુને મળવાથી તમને આનંદ થાય છે, તમે એની સમજણ એ પહેલાં તો કેળવો કે એ આનંદ તમારો કાયમી છે, તો તમને એનો વિયોગનો દુઃખ નહીં થાય. કોઈ વ્યક્તિને આપણે મળ્યા, એનો આનંદ થયો, તો એ આનંદ કાયમી છે. એટલે એની અંદર મોહ જે બંધાય, એ મોહ તમે બાંધતી પહેલાં એટલું વિચારી લો કે આ મોહ બાંધેલો મારો સાર્થક થવાનો છે. જો ન થાય તો એનો એ મોહનો જે અંતરશત્રુ છે એ તમને એ સમજણે કરીને તમારો અંગ એનું નબળું થાય. આજે માનો ક્રોધ છે, તો એ જ્યારે ક્રોધ ચડે તો એટલું જીવાત્માએ સમજણ રાખવી જોઈએ કે આ ક્રોધ કરવાથી મારું જે કાર્ય છે સાર્થક થવાનું છે. જે કાર્ય બગડ્યું, જેના કારણે આપણને ક્રોધ આવ્યો, જે ધાર્યું ન થયું ને ક્રોધ આવ્યો, તો શું એ ક્રોધે કરીને આપણું કાર્ય સરળતાથી કે સફળતાથી પૂર્ણ થવાનું છે? એનું ફળ આપણને શુભ મળવાનું છે? જો નથી મળવાનું તો એ કર્યાનો કોઈ અર્થ નથી. તમે મહેનત કરો, તમને ખબર હોય પગાર નથી મળવાનો, મહેનત કરો. હા, તમે જોબ જાઓ છો જે અથવા કામ કરતા હો, તમને ખબર જ છે કે ભાઈ આ મને પગાર આપવાના નથી, તો તમે જોબ કરવા જાઓ નહીં. તમે શીખવા જતા હો અને તમને ખબર છે કે આ મને શીખવાડવાના નથી, તો તમે ત્યાં તમારો ટાઈમ વેસ્ટ કરો નહીં. કેમ? કેવી સમજણ આવી ને કે આનાથી મને કોઈ લાભ થતો નથી. એટલે કોઈ પણ અંતરશત્રુઓ છે એ અવરોધ કેમ ઊભા કરે છે? અંતરશત્રુ કેમ કીધા? આ તો આમ જુઓ તો એક જાતનો સ્વભાવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, જે મત્સર, ઈર્ષા, તૃષ્ણા, આ બધી જે બતાવ્યા, એક જાતના સ્વભાવ પ્રકૃતિના ઘડેલા છે. માણસને સારું લાગે એટલે આનંદ સ્વાભાવિક રીતે થાય, ન સારું થાય એટલે ક્રોધ આવે, સ્વાભાવિક ચેષ્ટા છે. કોઈ વસ્તુને મેળવવાની, પામવાની ઈચ્છા થાય, સ્વાભાવિક ચેષ્ટા છે. પણ છતાંય એને શત્રુ કેમ કીધા? છતાંય એને શત્રુ કેમ કીધા? કારણ કે એ જે તમે જેની અંદર જેના દ્વારા જે આ તત્વો જ્યારે હાવી થાય ત્યારે વ્યક્તિ સારા નરસાનો વિવેક ભૂલી જાય છે. પછી એ માત્ર સ્વાર્થ જોવે છે, પોતાનું ધાર્યું કરવાનું એક વિચારધારા રાખે છે, હિત જોતો નથી. અને આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ શત્રુ એ નુકસાન કરે છે, ત્યારે ફાયદો નથી કરતા, એટલે એને અંતઃશત્રુ કીધા. ભગવાનની સાથે પ્રેમ કરો તો શત્રુ ન કહેવાય, પણ માયાની અંદર પ્રેમ થઈ જાય તો એ શું કહેવાય? અવરોધ કહેવાય ને. એક મોક્ષ માર્ગની અંદર બાધા કહેવાય. કેમ એને બાધા કીધી? કેમ એને માયા કીધી? હા, કેમ એને બંધન કીધું? એને બંધન એટલા માટે કીધું કારણ કે નુકસાન કરતા છે, એટલે એને શત્રુ કીધા. પણ જ્યારે એ સમજણે સહિત, વિવેક સહિત આપણે જો વિચારીને કરીએ કાર્ય, તો આપણને એની અંદર એ પરિસ્થિતિ જે કહેવાય ને ઇનબેલેન્સ્ડ અથવા તો અનકન્ટ્રોલ્ડ, હા, એ અનકન્ટ્રોલ્ડ અને ઇનબેલેન્સ જો પરિસ્થિતિ ન સર્જાય તો આ શત્રુ આપણને બહુ નડે નહીં. અને મારે કીધું જેને પોષણ આપો તો એને બળ મળે છે, પોષણ ન આપો તો એને બળ મળતું નથી. એટલે અંતરશત્રુ ટાળવા માટેની પહેલી જે સીડી જે આપણે કરવી જોઈએ, એક તો પહેલાં સમજણ કેળવવાની જરૂર છે કે આનાથી આપણને લાભ ને નુકસાન શું છે. આ હ્યુમન સાયકોલોજી છે એક જાતની. કદાચ તમે આપણે ધર્મની ભાષામાં સમજાવીએ છીએ, કોઈ સાયક્રેટિસ્ટ પાસે પણ જાઓ તો એ પણ તમને પહેલાં એ જ શીખવાડે છે કે કોઈ નહીં, કામ ડાઉન, કામ ડાઉન, કામ ડાઉન. કેમ કહે છે કામ ડાઉન? કહે છે કે ને? હા, તમે જો એક્સાઇટ થયા હો તો એ શું કહે છે પહેલાં? કામ ડાઉન. શા માટે કામ ડાઉન? ઇવન સાયન્સ, કારણ કે બેઝિકલી કે તમે જ્યારે એવી પરિસ્થિતિની અંદર હો કે જ્યારે તમારા મન ઉપર, બુદ્ધિ ઉપર કે ઇન્દ્રિયો ઉપર જ્યારે તમારું કંટ્રોલ નથી રહેતો, એ તમારા ઉપર હાવી થયા છે, ત્યારે તમે અણધાર્યા કાર્ય કરવાના છો. એટલે પગલાં એવા લો કે જે તમને કદાચ નુકસાન, કોઈ વખત લાભ પણ થઈ જાય, પણ વધુ પડતા એના નુકસાનના ચાન્સીસ વધી જાય. પણ એ જ વસ્તુ સમજણથી કરી હોય તો એની અંદર માણસ પ્રિકોશન્સમાં ચાલે. હા, માણસ એની અંદર થોડું પ્રિકોસિવ રહે. અને એટલા માટે આ પરિસ્થિતિને જો સમજવી હોય તો એના માટે સમજણ પણ રાખવી. બીજું, સત્સંગની અંદર રહેવાથી એ ટળે છે. શા માટે? કે આપણે પોતાની સ્થિતિને જાણે. માણસ અહંકાર ક્યારે આવે માણસને? કે જ્યારે પોતાને સર્વે સર્વાન કરતા હળતા જાણે તો એ અહંકાર આવે, બરાબર. પણ જ્યારે ભગવાનને કરતા હળતા જાણે છે
અને ભગવાનને પોતે ભગવાનનો દાસ છે, ભગવાનનાથી પરતંત્ર છે એવી છે ને. ભગવાન સ્વતંત્ર છે અને જીવાત્મા પરતંત્ર છે. આપણું ધાર્યું થતું નથી, ભગવાનનું ધાર્યું થાય છે અને ભગવાનની ઈચ્છાથી થાય છે. આવો જ્યારે મહિમા દ્રઢ થાય એટલે પણ એ શોક કે ગ્લાનીમાંથી જીવાત્મા બહાર આવી શકે છે. કે દુઃખમાંથી કે એને અંદરથી અતિરેક આનંદના અતિરેકમાંથી જીવાત્મા બહાર આવી શકે છે. ભગવાનને કરતા હરતા જાણી અને ભગવાનના સાનિધ્યની અંદર રહી જીવાત્મા જ્યારે રહે ત્યારે એ પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટેનું જ કાર્ય જીવાત્મા કરે. અને એવું જ્યારે કાર્ય કરે ત્યારે સહેજે કરીને એ ભગવાનની બાંધેલી મર્યાદાઓમાં રહેવાય, ઇન્દ્રિયોની અંદર પોતાની સંયમમાં રહે અને ઇન્દ્રિયો સંયમમાં રહે, બુદ્ધિ સંયમમાં રહે તો અંતઃશત્રુઓનો જે પોષણ મળવું જોઈએ પોષણ ન મળે, અને પોષણ ન મળે એટલે ધીમે ધીમે સુષુપ્ત થઈ જાય, નાશ પણ થઈ જાય. ઘણી વખત જો એવો બળિયો જીવ હોય તો એ અંતઃશત્રુને નાશ પણ કરી શકે. એટલે આ રીતે થોડી સમજણનું અંગ રાખવું અને સાથે સાથે ભગવાનનું બળ રાખવું. કે કોઈ મુશ્કેલી આવે, કારણ કે કોઈ પણ વસ્તુ આપણને નથી મળી તો એનો મતલબ એ નથી કે આપણી નિષ્ફળતા છે. એવું પણ બની શકે કે આનાથી કદાચ સારી વસ્તુ આપણને પ્રાપ્ત થવાની છે. જો આ વસ્તુ પ્રાપ્ત થઈ હોત તો આપણે સંતોષ કરી લીધો હોત, અને સંતોષ કર્યો હોત તો આગળ પુરુષાર્થ કર્યો ન હોત. એટલે ભગવાને શું કર્યું કે આ તબક્કે તમને એ વસ્તુ પ્રાપ્ત ન કરાવી, જેથી કરીને તમે વધુ આગળ મેળવવા માટે મહેનત કરો. ન મળ્યું એટલે મહેનત ચાલુ રાખીને, એટલે હતાશ થવાની જરૂર નથી. એને નેગેટિવ અને પોઝિટિવ પોઝિટિવ સેન્સ અને રાઈટ સેન્સની અંદર તમે લો તો તમે એની અંદરથી પ્રેરણા મળશે કે કંઈ વાંધો નહીં, આ પ્રવૃત્તિથી નથી મળી. એની અંદર ચિંતન કરશો, ક્રોધ કરશો, આવેશ કરશો તો એ તમે ચિંતન નહીં કરી શકો. શાંત મન હશે, સ્થિતિ તમારી સ્થિર હશે તો તમે ચિંતન કરશો કે ભાઈ મને આ સફળતા કેમ ન મળી, વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ઇટ. અને યુ વિલ ટ્રાય ટુ જે બાબા કોઈ પણ હર્ડલ્સ હશે એને ક્લિયર કરવા માટે તમે બુદ્ધિથી કે વિચારી શકશો. તો એ વિચારધારા તમને આગળ લઈ જશે અને આગળ મદદરૂપ થશે. જે કારણે આપણને નુકસાન થયું છે અથવા તો જે કારણે અસફળતા મળી છે એ કારણ દૂર થઈ જશે તો સફળતા આપોઆપ મળવાની છે. બરાબર છે. ઘણી વખત આપણે એમ વિચારતો હોઈએ કે આપણે મહેનત કરી, બધું પ્લાનિંગ કરીને સારું કર્યું અને બધું રાઈટ જ હતું પણ છતાંય ન મળ્યું. તો એની પાછળનું એક કારણ એવું પણ હોય કે આપણું હિત એમાં નથી. અનિલ હિજો ગ્રહે અજાણે તે છોડાવે રોડાવે. આપણે સંતોએ ગાયું ને, બાળકને અગ્નિ લેવો છે પણ અગ્નિ પકડવામાં હિત રહ્યું નથી. માતા એને શું કરે, રોડાવીને છોડાવી દે. એમ ભગવાન આપણે મહેનત કરી પણ ભગવાનને લાગ્યું કે આમાં આ બાળકને જો આ મળશે તો એનું એ જાળવી શકશે નહીં, અથવા તો એનાથી એને ભવિષ્યમાં નુકસાન થાય એટલે ભગવાન ન કરે. આપણને એમ થાય કે બધાને દીધું મને કેમ ન દીધું, પણ પહેલાં એમાં આપણું હિત છે એવું સમજણ જો રાખી મહારાજને કરતા હરતા જાણીએ અને ભગવાનના આપણે આશ્રયની અંદર દ્રઢ રહીએ તો એ આપણે આની અંદર આપણને મેં કીધું અંતઃશત્રુનું પોષણ ન મળે એટલે એ ધીમે ધીમે એ નાશ પામી જાય છે. અથવા સુષુપ્ત તો થઈ જ જાય છે. નાશ ન પામે, કંટ્રોલમાં તો રહે. ગુસ્સો કરવાની ના નથી, પણ ગુસ્સો ક્યાં ને કેવી રીતે કરવો એ બહુ મહત્વનો પ્રશ્ન છે. મહારાજે લખ્યું છે જ્યાં ધર્મનું હનન થતું હોય, મહારાજે બે વસ્તુ કીધી, નિર્માની પણ કયું વચનામૃતમાં, પંચાનન વચનામૃતમાં કીધું મહારાજે કે જ્યાં ભગવાનના જ્યાં સત્સંગ હોય, સંતો હોય ત્યાં મહારાજ કે નિર્માની થઈને દાસાનું દાસ થઈને વર્તવું. બરાબર. પણ જ્યાં ધર્મનું હનન થતું હોય ત્યાં મહારાજ કે નિર્માનીપણું રાખવું નહીં. ત્યાં તો વેણ ઉપર, ત્યાં શુરવીર થવું. એટલે ત્યાં ક્રોધ, ભાઈ શુરવીરતાનો એક ભાગ, એક અંગ છે, પણ એ જ્યારે તમે પોઝિટિવ સેન્સમાં મૂકશો એટલે શુરવીરતા કહેવાય, અને ખોટી રીતે મૂકો તો એને ક્રોધ કહેવાય, તો એ અંતઃશત્રુ થઈ ગયા. બરાબર છે. એટલે ગુણ તો એના એ જ છે, પણ જો તમે પોઝિટિવ, ઈર્ષા મહારાજે કરવી, ઈર્ષા કરવી પણ કેવી કરવી, નારદ અને તુમડું જેવી કરવી. પોઝિટિવ સેન્સમાં કરી કે ભગવાનને રાજી કરવા, એમાં કોઈનું અહિત નથી થવાનું, તમારું હિત થવાનું છે. એટલે એવું જે સેન્સમાં તમે જો એને લો તો એ તમને મદદરૂપ થાય, મિત્ર થાય. પણ જો એ જ ઈર્ષા કોઈનું સુખ જોઈને આપણને થતી હોય કે કોઈને કંઈ પ્રાપ્ત થયું નહીં જોઈને થતી હોય તો મહારાજ કે શત્રુ છે, તો એ અંતઃશત્રુ. તો એને પોષણ એટલે એવી સમજણે કરીને ટાળી શકાય છે, મારું માનવું છે એવું. હા બરાબર. ના પણ બહુ સારી સેવા કરી અને આ મોટી સેવા છે, કારણ કે લગભગ ક્યાં ઉત્સવ થતા હોય ને એટલે લાભ લેવાની દરેકને ઇંતજારી હોય, બધાને ઈચ્છા હોય કથામાં બેસવાનું, યજ્ઞમાં બેસવાનું, દર્શન કરવાના અને સેવાનું કામ એ પડ્યું રહેતું હોય પાછળ. એટલે આ બહુ નિષ્ઠાનું કામ છે જે કરે છે સેવાનું. મહારાજે તો ખૂબ મહિમા બતાવ્યો કે લખ્યું આપણા દંત સંતોએ કે જો નીચી ટેલ મને મળે તો માનજો મોટા ભાઈ. ભગવાનના કોઈ ઉત્સવ પ્રસંગ થતા હોય, કોઈ સમયા થતા હોય, એમાં સંતો ભક્તો હજારો મુક્તો આવતા હોય. આ તો આપણે માનીએ છીએ કે આ મનુષ્ય બધા છે, પણ ઘણા શાસ્ત્રોમાં લખ્યું ભગવાનની કથા વાર્તા થતી હોય કે દેવતાઓ પણ ત્યાં અનેક શરીર ધારણ કરી
અને એ પ્રસાદ લેવા, ભગવાનના દર્શન કરવા, કથા સાંભળવા આવતા હોય છે. એટલે આવા ઘણા કોણ આવ્યું કોણ નહીં આપણને તો બહુ મનુષ્યથી દ્રષ્ટિથી ખ્યાલ ન આવે, પણ એ બધાનો સેવાનો લાભ મળે અને એનાથી ભગવાન રાજી થાય. કારણ કે કોઈ પણ પ્રકૃતિ અને સ્વભાવ ટાળવા છે ને મહારાજ કીધું બહુ કઠણ છે. એમાં જે ઘર કરીને રહી ગયા હોય એ પ્રકૃતિ સ્વભાવ તો ક્યારેય ન ટળે, પણ કોઈ એવા સત્સંગીઓ, એવા હરિભક્તો, એવા મુક્તો હોય, એનો જેને સમાગમ કર્યો, એની સાથે જેને નિષ્ઠાથી સેવ્યા, ભગવાન કહે છે એ એના પ્રતાપે એના આશીર્વાદે કરીને એ ટળી શકે છે, નહીં તો ટળતા નથી. એટલે આ બહુ મોટી સેવા છે. આ બધું તમે બધાએ કરી અને લાભ પણ બહુ સારો લીધો. અમને ખૂબ આનંદ થયો. વર્ષો વર્ષ ભગવાન તમને બધાને આવા ઉત્સવ સમય કરવાનું બળ આપે, ભગવાનનું ભજન કરવાનું બળ આપે અને મહારાજનો રાજીપો અખંડ બધા ઉપર રહે. એ યુવાનો ઉપર અમારો ખાસ ધ્યાન છે. વી આર લુકિંગ ફોરવર્ડ કે આ નવી જે 21st સેન્ચુરીના આપણે સ્વપ્ન જે જોયા છે, માત્ર એટલે કે આધુનિકતાને દાવે જ આપણે 21મી સદી નથી કહેતા, પણ એની અંદર આધ્યાત્મનો પણ એટલો વિકાસ થાય. આપણા જીવનની અંદરના જે સદાચારના જે સંસ્કારો છે, આપણી જે મૂળ આપણી પરંપરાઓ છે, આપણી અંદર જે શુદ્ધ અને પવિત્ર વિચારધારા છે, જેને વી કેન સે કે મોરાલિટી, એ મોરાલિટી અને મેનકાઇન્ડના જે હ્યુમેનિટીના જે વિચારો છે એને પણ ખૂબ બળ મળે અને સમાજની અંદર એક સારું પ્રતિષ્ઠિત સંસ્થાન તરીકે કે સત્સંગી તરીકે એ હરિભક્તોની સમગ્ર સમાજની અંદર ઓળખાણ થાય, એવું ભગવાન તમને સૌને પ્રેરણા બળ આપે અને તમે કાર્ય કરો, એવી અમારી શુભકામના અને આશીર્વાદ છે. બધાને ગરડા મહોત્સવમાં આમંત્રણ જાહેરમાં આપ્યું છે. વ્યક્તિગત હું વારે વારે કહું છું, એનું કારણ એક જ છે કે આ મહોત્સવ ખરેખર દિવ્ય એવો થશે કે તમે જે એને નહીં પ્રત્યક્ષ થાય ને એને મનમાં વસવસો ન રહી જાય. એટલે આ કહું છું કે આ એક લાભ લેવા જેવો છે. એટલે બધાએ શક્ય હોય તો પ્રત્યક્ષ આવજો, ન કદાચ આવી શકો તો પણ ટીવીના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ થવાનું છે, એનો લાભ જરૂર લેજો. આ ભક્તિનો એક એવો રંગ ચડશે આનાથી. મહારાજે ખૂબ વખાણ્યો ને, મુક્તાનંદ સ્વામી મહારાજ કે અમે લોજમાં મળ્યા અને આજે મળ્યા, પણ એમનો ચડતો ને ચડતો રંગ છે સત્સંગમાં, એમ આપણા જીવનમાં પણ ભક્તિનો રંગ ચડતો ને ચડતો રહે, એવો આ પ્રસંગ થવાનો છે. એટલે બધા ખૂબ લાભ લેજો અને ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે. સહેરાન સ્વામી બીજાની લેવાની તો કેજો. બે અંદરે શુભ સંકલ્પ દિક ધરે જેનું ધ્યાન રે મારા લોચન કરે તે મુખડાનું પાન રે તેની સર્વે દેખી અલૌકિક કરી તરે છોડ્યું મારું સુંદર વરમાં ચિત્ર રે